આપણી ભેહું છે ને સવારે ચારવા લઈ આવ્યા હતા. બધી બગીચામાં ઊભા છે અને મોટર કરી નાખી બંધ હવે, કેમ કે ખાંડમાં ચાલુ કરતા નથી વરસાદને લીધે. હમણાં વરસાદ આવી જાય તો ઝાડવા મરી ન જાય ને એટલે કર્યું હતું ચાલુ. આપણે જો આ લાકડી કાપી હતી અહીંયા જ આવી ગયા. હવે એક ગોતી પાછી સીધી લાકડી સારી હોય ને, કેમ કે આમાં ચાપડા મારે ને તો મજબૂત થઈ જાય લાકડી. એમાં ઝીણી છે ને એ સારી છે. આમાં જાડી બહુ થઈ જાય તો ત્રાસી બહુ છે, સીધી નથી એક. આમાં સીધી હજી જડી જાય, થોડીક ત્રાસી જશે બાકી થઈ જાય સીધી જેવી જોઈએ એવી. આમાં એક કટકો કાપવો પડે. હવે આપણે લાંબી કાપી લેવું તો એમાંથી 2-3 લાકડી થઈ જાય. આને બધા પાંદડા બહુ ભાવે કૃષ્ણાને આ બાજુ રતનને. દબાવીને ખાય અત્યારે જેટલા મન પડે ને એટલા, કેમ કે કોઈ રોકવાનું છે જ નહીં. બાકી બેહું ભાગી નીકળી પાછી. અમે હાથ ન લેવા દઈએ ત્યારે ઘડીક વાર ઊભી ન રહીએ. અને આ છે બાવરિયા. તમે લાકડું જોયું ખાલી આ વગર કાંટાનો છે, અને કાપીને નાખી દેવો તો પાછી થઈ પડશે. કેમ કે અહીંયા 3 જ છે. એ 3 થળિયા તમને દેખાય છે ને, તો 3 જ ઝાડવા થઈ જાય છે. આ બધા વધારે હતા ને તો એ આ બાજુના પટમાં હતા ખૂણાવાળા, પણ નદી પૂર આવે ને બધું ધોઈને નાખી દીધું. હવે જો અહીંયા બખાઈ આંબલી થઈ ગઈ, સીતાફળ આવી ગયા છે આ બાજુ, ચીકુ. ફ્રૂટ તો દુનિયાના લાગે છે, કંઈ કામનું ન મળે કેમ કે કોઈ ખાવાવાળું હોય નહીં. નાની જે મોપલ અત્યારે પાણી ફૂલ પાવાનું એટલે ફૂલ આવશે. વરસાદમાં ભેહું ખાય પછી ભેહું ગાયું. ના આ સીતાફળ છે, ઘેરો થઈ પડ્યો ઘટે નહીં એવા. પણ મોટા નથી થતા, ઝીણા બહુ રહીએ. કેમ કે એનું એક જ કારણ છે, પાણી ફૂલ જડી જાય પણ વધે નહીં પછી, કેમ કે દવા ઈરું આવી જાય એમાં એટલે વધી ન શકે. હાવ એ પ્રોબ્લેમ મેન પડી જાય. બાકી મીઠા બહુ થાય પણ ત્યાં સુધી રહેવા નથી કોઈ, તોડીને ખાઈ ગયા હોય. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. નથી આપણે જાતા તો બેહું બગીચામાં છીએ હજી તો. અહીંયા છે રાયણ છે, પણ મિક્સ બ્રીડ કરેલી છે ચીકુ હારે. કેમ કે ચીકુ ને રાયણનું મિક્સ કરેલું બનાવેલું છે. રાયણ આવતી નથી કેમ કે અત્યારે સિઝન નથી, એની પૂરી થઈ ગઈ છે. આવી નથી હજી સુધી. આ બાજુ રાવણું છે, ઓલી બાજુ ચીકુ, બે અલગ અલગ છે. ચીકુ આવે ઢગલાને મોટી ચીકુ આવે. ચીકુનું મિક્સ બ્રીડ કરે ને એટલે ચીકુ મીઠું બહુ થાય. આનું વાતું કરે સાંભળેલી છે, કેમ કે આપણે થયું નથી આમાં. ચીકુ ચાખ્યા નથી, પાકે તો ચાખીને. નીચે નીચે પડી કૃષ્ણા હઠ. અને અહીંયા દેખાય તમને જો બાવરિયા પાછા દેખાડી આપણે 2-3 આગળ, બાકીના અહીંયા છે એમ છે, જોઈ લ્યો. અને અહીંયા હજી પડી ગયા બોરા. પૂર આવીને 3જા વર્ષે જ્યાં થળિયા બધા દેખાય છે ને કાપેલા મશીનથી, બધા પડી ગયા છે. ઓલા બાજુ આખો પટો હતો એ સાફ થઈ ગયો છે, કેમ કે ફૂલ પૂર આવી ગયા ને ધોવાઈ ગઈ. તો જો ધીરે પટો પકડીને હાલી નીકળ્યા. હું આ બાજુ હવે લગભગ રજા છે પાણકા કાઢવાની, કેમ કે છે રવિવાર, કાંઈ નક્કી નથી. આ બાજુ જો પાણી હોકાવા માંડ્યું. આને તો વાંધો નહોતો, અહીંયા માછલા મોટા મોટા હતા, જો પંખીડા ખાઈ ગયા હે. તાવલી બાઈ ખાડામાં ટપી ગયા હોય, કેમ કે મોટર બંધ કરી નાખી ને એટલે પાણી હાવ પૂરું થઈ ગયું. તો પકડી ગયું છે, પારા કરી દીધા છે. કે હું પણ ભાગવા માંડી જમના ભાઈ ઘરે. જમો હાલ, જમના હાલ ભાઈ હાલ.
ખબર પડી ગઈ. હા હેડિયા હાલો, કેમ કે એને જવું છે ઘરે, અહીંયા મેળ આવતું નથી. આ બે તો આને કંઈ રેડિયર ખાવ છે, કેમ કે રેડિયર ખાતું છે, કાંઈ પડી જ નથી કોઈની, મરી દીધી હાલવાનું. ઓલીને જે એકવાર રહેવાતું નથી, કેમ કે આ બે મૂકીને ભાગી જાય એની મેળે રખડતી હોય, ઓલી પછી એકલી પડી જાય, બે હું ભેગી રખડતી હોય. હવે જાહે ને તો ઘરે જાહે સીધી, બાકીની જો રખડતી રખડતી આવે. અત્યારે છે ને બધે હાંકી લીધી બે ઘરે, અડધી તો ભાગી ગઈ. આ અડધી આપણે બાવડા વાહે રહી જાય ને બધાને હાંકવા જવી પડે, ફરજિયાત છે. હા જાય કે વરી અહીંયા આવીને ચોટી ગઈ જાય તો ક્યાંય નહીં, પણ વાંધો એ પડે પછી હરાડી થઈ જાય ને. કેમ કે અમુક બાવડામાં ગયા ના હોય ને એટલે અહીંયા પેડિયા થઈ પડ્યા હોય, પેડિયા આટલું ભાગે. કેમ કે અત્યારે બીજું ક્યાંય જડતું નથી. ગયા વર્ષે તો અત્યારે ભેહું આપણે ચારતા થઈ ગયા હતા જંગલમાં, કેમ કે વરસાદ વહેલો થઈ ગયો હતો, સારું પાણી કાઢી ગયો એટલે વાંધો નહોતો. આ વખતે માઠી જ બેઠી આપણી, કેમ કે એક તો દૂધ ના થઈ ગયું ભેહુંમાં, અને બીજું માથે જતા આનું વરસાદ નથી થતો, અને થાય એ ભેહું ખાતી નથી ખડ, વગર કોરેલો છે વરસાદે, જ્યારે ખડ એમને કોરી જાય. કેમ કે એનો પાડો બહુ ઊંડો હોય, ચીઓ કીએ ને એ છે, પણ શું કામનો ભેહું ખાય ઓછી. આપણે નદીમાં ટીટોળી ઈંડા દઈ દીધા છે, પાછા દેખાતા નહીં હોય. જો અહીંયા બેઠી છે, જાય નજીક કેટલા છે, ખાલી બેઠી તો વરસાદ ખેંચવાનો છે. ઈંડા તો છે બે, અત્યારે દીધા, કાંઈ નહોતું હમણાં 2 દિવસથી જ ઈંડા દીધા છે. કરમની કઠણાઈ ભાઈ, વરસાદ હજી ખેંચી ગયા છે, અંદાજો લાગી જ ગયો. તો આપણે એમ ભૂકો ભરીને નાખી દીધો છે. ટ્રેક્ટર જડી થોડીક ભરી પછી એને નાખ્યો તો એને ખાવું નથી ને ખાઈ એને માર્યા કરે છે. હટ, કાળો ભૂકો છે ને અને ભાઈ જેવો છે, કંઈ ઘટે નહીં. વાડીવાળો ભાઈ એના નામેરી જ છે. જમના એ બે બહેનો બાઈજા રાખે ભલે, તું જોરી ભર ખાતરની બેમાં જલસા કરે આવા. કેમ કે અઠવાડિયે બુક કાઢશે ભેગી, કેમ કે અઠવાડિયે ડૂચો પૂરો થઈ ગયો તો હું ચણા ખાર્યો. હાલે ઉપર જોરી પર હાલ. બહુ ખાતર વસૂલ કર્યો તો ભાઈ, હવે વસૂલ થાય છે એનો. એ ભાઈ દિવાળી ઉપર આ ભરાઈ જાય, આ બધું ખાતર એનું વસૂલ કરવા ભરી લીધું. વાટ જોતું ખાલી પેલા પોતે વહી જાય, દાંત કાઢવામાં નીકળી જાય જોરી. આ બધો છે માંડીને ભૂકો, અને હમણાં જે ઓલા લાઈન નાખી હતી ને બધું બગાડી કરી દીધું છે, એટલે બધું ભેગું કરીને ચડાવી દઉં ઉકેડા ઉપર. ખાતર જ છે, પછી આનો વારો જેસીબીથી, હાથથી નહીં મેળાવે. કેમ કે સવારનો બાવર નીચેથી બધું ભેગું કરી આ પટાકો ભેગો કરી નાખ્યો તો 2 દી પહેલાં. આજે બધું આ ભેગું કરીને ધમ તડકાને બધું નાખ્યું, કેમ કે ભૂકો નાખો તો જગ્યા હતી નહીં, અને બધે ધૂળવાર જ ભર્યો છે. ઓલી બાજુ આ ધૂળવાર છે પણ ઓછો, કેમ કે હાવ નીચે ધૂળવાર પછી હાવ ઢગલો થઈ જાય. અહીંયા ઈચ્છ્યું દિવાળી પહેલાંથી આપણે દિવાળી ચાલુ કર્યો ને ડૂચો નાખવાનું, ત્યારનું હમણાં ચાલુ જ હતું. હવે નાખ્યા કરતા હતા, ભેગું કરવાનો ટાઈમ જડે નહીં. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. જય માતાજી.